Hello friends, how are you? Welcome back to my channel. My name is Nikunj Mehta and you are watching my vlog. So today I am going to Mumbai airport to receive my mom and dad. They are coming from Canada. So after 2 months they are coming. So we are so excited to welcome them. So let's go to Mumbai airport. આપણે પહેલાં છે ને આપણી ગાડીને રિચાર્જ કરવી પડે. તો આપણે ઇનોવામાં આવ્યા છે. ઇનોવામાં આપણે ફ્યુલ નાખી દઈએ. જો આપણા મામાનો પેટ્રોલ પંપ છે, ફ્યુલ લાગતા છે. મુસલભાઈ કેટલાનું જોઈએ ફૂલ તો એમાં ભાઈ આમ તો 3500નું પણ હમણાં છે આપણે ડીઝલ તો 2500નું નખાઈએ છે. ચાલો 2500માં કામ પૂરું એટલે 2500થી વધારે ડીઝલ આપણે આમાં પૂરાનું થતું નથી હો કે મુસલભાઈ. હા ભાઈ. તો લાસ્ટ વ્લોગમાં પણ એવું જ હતું જે અમે 6 o'clock 1 o'clock નીકળેલા અને 6 o'clock પહોંચી ગયેલા. સો લેટ્સ ગો ટુ મુંબઈ અને થોડો શોપિંગ કે આમ તેમ કરવાનો ટાઈમ મળે તો ફરીશું, ખાશું. રિયા શું કરશું? શું? અચ્છા એ દમણવાળા વ્લોગમાં જઈ લે ને રિયાના બોલતી હતી રે ખાશું, ફરશું ને ઓ ભાઈ નો સોફ્ટ ડ્રિંક્સ, જ્યુસ પીશું. કાંડીવાલી પેલા મોલ છે ને ગ્રોવર્સ મોલ છે ને દીકરા, ત્યાં તું પેલી ગેમ રમવાની બાકી હતી ને ગેમ રમી લેજે. હે ને સુરતમાં બધા ગેમ ઝોન હજુ ખુલ્લા નથી એટલે ડેડી છે ને રમાડે નહીં એટલે હું આજે તો રમવાની જ. હા તો પ્લે ઝોન આપણે તો બધા સુરતમાં બંધ છે તો શું કરીએ બોલો? સુરતની જગ્યાએ મુંબઈના પ્લે ઝોનમાં રમી લેજે. હે ને હા ગણપતિ બી દેખાય તો આપણે જોઈ લઈશું, દર્શન કરશું જેટલા બી દેખાય એટલા. સો લેટ્સ ગો ટુ મુંબઈ એરપોર્ટ. હવે આપણે મળીશું દિલ્હી દરબાર પર, નહીં તો પહેલાં આપણે ક્યાં અનમમાં ઉભા રહેવાનું. અનમમાં ભાઈ સાઉથ ઇન્ડિયન બહુ જોરદાર મળે. ચારોટીથી જરાક આગળ જો તમારાથી વેઇટ થતું હોય તો અડધો કલાકમાં આવી જાય ને. મનોરની નજીકમાં આવી જાય અનમ. તમને બતાવું, અમે પહોંચીએ ને એટલે બતાવું. જો ત્યાં ઊભે રહેશો તો બતાવીએ, ને જો આપણે ચારોટી ઉપર રહેવાનું થાય તો ચારોટી પર આપણા બ્રેડ બટર તો ખરા જ. બ્રેડ બટર આપણા ફેવરિટ છે ચારોટીના. આ ભૂષણભાઈ છે ને તે કોઈ વાર ધોકા આપતા છે. લાસ્ટ ટાઈમ મેં કીધું કે ચારોટી પર ઊભા રાખજો ને પછી ઊભીને રાખેલી ગાડી. આ વખતે જોવો છે ભૂષણભાઈ ઊભું રાખવું પડે ચારોટી. ચાલો બાય બાય, મળીએ એટલે આગળ. વાપીનું નેચરલ્સ છે. હવે આપણે ટાઈમ છે આપણી પાસે ને વાપી પહોંચી ગયા છે. નેચરલ્સ આઈસ્ક્રીમ પર તો બ્રેક મારી જ પણ આપણે ચાલે જ નહીં. ભૂષણભાઈ તમારે કેવું? તેને કોકોનટ કરી દો ભૂષણભાઈ. હા એકદમ ક્લીન જોઈ લે, જોની સ્મેલ આવે. સો મારો ફેવરેટ કોફી વોલનટ તો નહીં મળ્યો એટલે અમારે બીજો ઓર્ડર કરવો પડશે. લેટ્સ સી કયું કીધું છે? રોસ્ટેડ આલમંડ. ઓકે રોસ્ટેડ આલમંડ હવે ટ્રાય કરીએ. આવી ગયું છે રોસ્ટેડ આલમંડ. મસ્ત છે, ટ્રાય કરાય એવું. નેચરલ્સ આઈસ્ક્રીમમાં 2 આઈસ્ક્રીમ ઠૂસીને હવે અમારી ગાડી નીકળી પડી છે મુંબઈ તરફ. સો લેટ્સ ગો ટુ મુંબઈ. હવે આપણે જોઈએ પહેલાં આપણે દિલ્હી દરબાર પર બ્રેક મારીશું. નહીં એ પહેલાં આપણે પેલી 2 જગ્યા બાકી ગયા ભૂષણભાઈ. અનમ અતિથિ જોઈએ. હવે પેટ પર છે ભાઈ, આમાં ફ્યુલ નાખેલું છે આઈસ્ક્રીમનું, ગાં સુધી કામ કરે એના પર છે. જો જલ્દી ભૂખ લાગે તો અતિથિ, ને જો ખેંચી કઢાઈ તેવું હોય તો અનમ. બરાબર ને? અતિથિ પર પહોંચી ગયા ભાઈ. ભૂષણભાઈને જે કહે ને કે ચારોટી લઈ જાઓ ત્યાં ચારોટી પર ઊભા નહીં રાખે, ત્યાં અનમ પર લઈ જાય. ને આજે ચારોટી અનમ કીધું ત્યારે ચારોટી પર લાવ્યા. પણ કંઈ નહીં, એવા બ્રેડ બટર તો આપણે ખાઈ જ લઈએ અહીંયા. પછી આ અનમ પર બી બ્રેક તો મારવાની જ છે, ત્યાં આપણે જ્યુસ પીવું. ચાલો આપણે ચારોટીમાં બ્રેડ બટર ખાઈ લઈએ મસ્ત. આપણે બ્રેડ બટર ઓર્ડર કરી દીધો છે. જોઈએ હવે આપણે આવે એટલે આપણે ખાઈ પીને નીકળીએ. ઓ વિન્દુભાઈ હાલા જો આપણે ચારોટી વાળા નાકામાં આપણા ફ્રેન્ડ મળી ગયા. અમારા જીમના ફ્રેન્ડ છે, વડીલ છે કે અમારા વડીલ. કાલે સ્ટીમ લેવા કેમ નહીં આવ્યો? લીધેલો ને. શું વાત છે? હવે વહેલા જતા રહેલા. જો આપણા વાળા મિત્ર મળી જાય આપણને. मैं चारोटी अदिति होटल पे पहुंच गई हूँ और मैं ब्रेड बटर खा रही हूँ. इधर आएगा. અહીંયાથી જશો દિલ્હી દરબાર. દિલ્હી દરબારથી પછી આપણે કાંડીવલી પેલા ગ્રોવર્સ મોલમાં ટાઈમ મળે તો ત્યાં ટાઈમ સ્પેન્ડ કરશો અને ડિનર પર ત્યાં જ કરશો. સો લેટ્સ ગો. 10:44 એન્ડ ગ્રોવલ્સમાં અમે લોકોએ ફૂડ એન્જોય કર્યું. મસ્ત ડિનર થઈ ગયું. રિયોના પ્લે ઝોનમાં બહુ મસ્ત રમી. અરે રિયા મજા આવી પ્લે ઝોનમાં? બહુ બધી ગેમ રમ્યા કે બધા બહુ પોઈન્ટ કલેક્ટ થયા, બધી ગિફ્ટ્સ પણ બહુ મળી હે ને દીકરા. તો હવે એક્ઝેક્ટલી ટાઈમ થઈ ગયો છે 11:15ની ફ્લાઇટ લેન્થ થશે ને બહાર નીકળતા એ લોકોને બીજો 1 કલાક જેવો થઈ જશે. તો 12:15ની એક્સપેક્ટેશન રાખીએ છીએ અમે કે 12:15 આપણે મળીશું બા બાપુજીને.
અમે લોકો મુંબઈ એરપોર્ટ પર આવી ગયા છે. હાફ એન આવરથી વેઇટ કરતા હતા અને બા બાપુજી આવી ગયા છે. એ લોકોની ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે સક્સેસફુલી. અત્યારે વાત ચાલે છે, રિયોનો વાત કરતી છે વિડીયો કોલ પર. હવે જો એ લોકો ક્યારે બહાર આવે અને બેગેજ પછી સામાન લઈને એ લોકો આવે એટલી વાર છે. વી આર સો એક્સાઇટેડ ટુ વેલકમ ધેમ. એન્ડ એ લોકો આવશે પછી અમે લોકો જઈશું ડાયરેક્ટ ઘરે. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો તમને ખબર છે તમારે શું કરવાનું છે. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મિલતે हैं नेक्स्ट व्लॉग में. બાપુજીને હકીકત દે. બા બોલ આમાં કઈ બોલ Welcome to India.